બાબરના ચાત્રા ગામમાં ઊભી કરાયેલી સવલતો ગણતરીના દિવસોમાં તૂટી જતા ગ્રામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો। 1 એપ્રિલ 2025ના રોજ ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું। બાબર તાલુકાના ચાત્રા ગ્રામ સચિવાલય હલકી ગુણવત્તાનો માલ સામાન વપરાતા દરવાજો તૂટી જતા ખંડિત થયો। ગ્રામ સચિવાલય બાંધકામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતાં લોક ઉપયોગ થાય તે પહેલાં જ તૂટવા લાગ્યું। લોકોની સુખાકારી માટે ખુલ્લું મુકાય તે પહેલાં દરવાજા તૂટવા લાગ્યા છે તેવો ગ્રામજનોનો આક્ષેપ। ગુજરાતની ડબલ એન્જિનની સરકારમાં ડબલ વેગે બાબર તાલુકામાં ભ્રષ્ટાચાર થાય છે। જિલ્લા વિકાસ અધિકારી એકવાર બાબર તાલુકાના વિકાસના કામોની ઓચિંતી મુલાકાત કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે। જાણવા મળતી વિગત મુજબ બાબર તાલુકા પંચાયત કચેરીમાં મોટી ટકાવારી લેવાતી હોવાના કારણે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, જે કારણે લોકોની સુખાકારી માટે ઊભી કરાયેલી સવલતો ગણતરીના દિવસોમાં તૂટી જતી હોવાથી સરકારનો હેતુ માર્યો જાય છે। બાબર તાલુકાના ચાત્રા ગામનું નવનિર્મિત ગ્રામ સચિવાલય ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના હસ્તે તારીખ 1/4/2025ના રોજ ગામની સુખાકારી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, પરંતુ નિર્માણ કાર્યમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી ગણતરીના દિવસોમાં ખંડિત થયું છે। સચિવાલયના બાંધકામમાં હલકી ગુણવત્તાનો માલ સામાન વાપર્યો હોવાથી તકલાદી કામગીરી કરી સહિયારો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ચાત્રા ગ્રામ સચિવાલયના બાંધકામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેમ છે। જો 2 મહિનામાં ગ્રામ સચિવાલયના દરવાજા તૂટી જતા ખંડિત થતું હોય તો 1 વર્ષ પછી કેવી હાલત થશે તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। એવા ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા।